વડોદરા જિલ્લામાં પણ હાલ તો વરસાદી માહોલ યથાવત છે। સાવલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે વરસાદ સાવલીમાં તૂટી પડ્યો। તાલુકાના સામતપુરા, વાંકાનેર, ભાદરવા, મેલવિયાપુરા, શેરપુરા, ગોઠડા સહિતના અનેક ગામોમાં હાલ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। જો કે આ વરસાદે ભાજપ શાસિત સાવલી પાલિકાની શાસકોની પોલ ખોલી દીધી છે। સાવલીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પણ પડી। ખાસ કરીને જશોદાનગર અને શિવમ સોસાયટી સહિતના મુખ્ય માર્ગો પર પાણીએ કબજો જમાવ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો વડોદરાના સાવલી તાલુકામાં હાલ વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે। જશોદાનગર શિવમ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। પવન સાથે વરસાદ વરસતા હાલ તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, તેને લઈ લોકોને ગરમીથી રાહત પણ મળી છે। તો કેટલાક વિસ્તારોમાં હાલ તો પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો સાવલી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલ્લી પડી છે, જે પ્રમાણે હાલ જશોદાનગર શિવમ સોસાયટીની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો વડોદરા જિલ્લામાં પણ હાલ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો અને એવામાં સાવલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। આગામી 5 દિવસ સુધી હજુ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને એવામાં વડોદરાના સાવલી તાલુકામાં પણ હાલ વરસાદની શરૂઆત થતાની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અત્યારે ભારે વરસાદ નોંધાયો છે સાવલીમાં।